ગઈકાલે પડેલા કમોસમી વરસાદથી રાજકોટના મોરબી રોડ પર આવેલા બેડી માર્કેટિંગ યાર્ડમાં રાયડા સહિતના કેટલાક ખેત પાકો પલળી ગયા. માર્કેટિંગ યાર્ડની શેડની અંદર રહેલા ખેત પાકો પલળ્યા. વેપારી દ્વારા ખરીદેલો રાયડાનો પાક પલળી ગયો. ભરત ભરવાડ સાથે રોહિત પોજાણી, રાજકોટ. ગઈકાલે જે કમોસમી વરસાદના કારણે વરસાદથી જે એપીએમસીમાં શેડની નીચે મગફળી એક ખેડૂતનો ઢગલો હતો, એમાંથી પાણીના પ્રવાહને કારણે 30 થી 35 ગુણી જેટલી મગફળીનો બગાડ થયો અને નુકસાની ગઈ. જ્યારે વાત હવામાન ખાતા દ્વારા અને સરકાર દ્વારા અમને પરિપત્ર પણ કરવામાં આવ્યો હતો, એના ભાગરૂપે અમે છેલ્લા 4 દિવસમાં ખુલ્લા ગ્રાઉન્ડમાં ઉતરતી જણસીઓ ધાણા, ઘઉં, મેથી, તુવેર સદંતર બંધ કરેલી અને જેટલા અમારી પાસે શેડની વ્યવસ્થા છે એમાં જે જણસીઓ અમે ઉતારતા એ જ અમે ખેડૂતો પાસે મંગાવેલી. પણ કમનસીબે આ શેડની નીચે ઉતરેલી મગફળીના વધુ વરસાદના કારણે જે પ્રવાહમાં તણાણી, એનાથી એક ખેડૂતની મગફળીમાં નુકસાની ગઈ છે અને એ ખેડૂતને પણ મેં ખાતરી આપી છે કે તમારી નુકસાની યાર્ડ દ્વારા તમને મળી જશે. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.